હેલો. તો આજે હું તમારી એક કન્ફ્યુઝન દૂર કરવા માટે આવી છું, કેમ કે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે મેથ્સ માટે મેમ કઈ બુક લેવી, ગણિત માટે કઈ બુક લેવી. તો જો આજે મારી પાસે જે 4 બુક છે ને સ્પેશિયલી ફોર મેથ્સ, એ તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, 4 બુકમાંથી કોઈ પણ એક બુક તમે લઈ શકો. 4 બુક સારી છે, બરાબર. મેં ઓલરેડી 4 બુકનો રિવ્યૂ તો તમને મળી જ જશે મારી ચેનલમાં, ડિટેલમાં અલગ અલગ 4 બુકનો રિવ્યૂ મૂકેલો. પણ આજે હું તમને ચારેયનું કમ્પેરિઝન દેખાડું, બરાબર, કે કઈ બુકમાં શું આપેલું છે, કઈ બુકમાં કેટલા પેજ છે, એ બધું કમ્પેરિઝન દેખાવ. બાકી ઓમ તો ઓવરઓલ 4 બુક સારી છે, તમે કોઈ પણ બુક લઈ શકો. પણ આ તો તમને ખ્યાલ આવે કે તમારે કઈ બુક લેવી, એટલે હું કમ્પેરિઝન વિડીયો, આની પહેલા મેં જનરલ નોલેજની બુકનો પણ બનાવેલો છે, એ પણ પ્લેલિસ્ટમાં મળી જશે. તો જો મારી પાસે 4 બુક છે. કઈ કઈ બુક છે હું પહેલા તમને કહી દઉં. એક છે જ્ઞાન લાઈવ એકેડેમીને લેટેસ્ટ એડિશન મેથ્સ માસ્ટર કરીને, ગણિત પરિચય, એમાં વિથ ડેટા ઇન્ટરપ્રિટેશન પણ આવી જશે છે. એક એ બુક છે જ્ઞાન લાઈવ એકેડેમી મારી પાસે. બીજી જે બુક છે એ છે લિબર્ટી પબ્લિકેશનની, એમાં મેથ્સ પ્લસ રીઝનિંગ બંને આવી જશે તમારું. એકલી મેથ્સની નથી, મેથ્સ પ્લસ રીઝનિંગ આવી જશે, બરાબર. એ પણ મલ્ટી કલર એડિશન છે. ત્રીજી જે બુક છે મારી પાસે એ છે નીરજ ભરવાડ સરની, જેમાં સ્પેશિયલી ફોર ગણિત મેથ્સ માટે છે. એમાં પણ ગણિતની આ સ્પેશિયલ બુક છે, 37 ચેપ્ટર એમાં આવી જશે. અને ચોથી જે બુક છે એ જ્ઞાન સારથીની ગણિત સારથી કરીને બુક છે, બરાબર. એમાં ટોટલ 32 ચેપ્ટર આવી જશે. હવે આપણે સૌથી પહેલા કમ્પેરિઝનમાં ચારેય બુકના પેજીસની વાત કરી કે કેમાં કેટલા પેજ છે. તો આપણે જે પહેલા જ્ઞાન લાઈવની બુક જોઈ મેથ્સ માસ્ટર, એમાં તમને જો પેજીસની વાત કરું તો મેથ્સ માસ્ટર છે એ ટોટલ તમને લાસ્ટમાં દેખાડું. આ મેથ્સ માસ્ટર છે એ 766, જો તમને અહીંયા દેખાતું હશે, સોરી 767, 767, 767 પેજની આ મેથ્સ માસ્ટરની બુક છે, બરાબર. એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન પણ સાથે આવી જશે. પછી બીજી જે બુક આપણે જોઈએ લિબર્ટી પબ્લિકેશન, એ ટોટલ કેટલા પેજની બુક છે? તો લિબર્ટી પબ્લિકેશનની જે બુક છે એ ટોટલ 655 પેજની, 655, એ 655 પેજની ટોટલ લિબર્ટીની આ મેથ્સ રીઝનિંગની બુક છે, જેમાં મેથ્સ પ્લસ રીઝનિંગ બંને આવી જશે. પછી જે નીરજ ભરવાડ સરની ગણિતની બુક છે એના પેજીસની જો વાત કરીએ તો એ ટોટલ 592, 592 પેજની આખી બુક છે. અને ગણિત સારથી, જ્ઞાન સારથીની જે બુક છે એની જો વાત કરીએ તો એ જે બુક છે એના પેજ જોઈ તો 585, 585 પેજની બુક છે, બરાબર. ટૂંકમાં બહુ વધારે ડિફરન્સ નથી, આડેગાડે સરખા જ પેજ છે, થોડો થોડો ડિફરન્સ છે. હવે જો કમ્પેરિઝન આપણે કરીએ ને તો હવેની કમ્પેરિઝન આપણે કરીશું કે કઈ મલ્ટી કલર એડિશન છે. જો હું તમને દેખાડું, આ બુકને તમે ઓપન કરશો એટલે આ તમે જોશો કે મલ્ટી કલર એડિશન છે. મલ્ટી કલર એડિશન છે, સાથે પેજ ક્વોલિટીની જો વાત કરું, જો તમને અહીંયા કલર જ દેખાશે બધું. પેજ ક્વોલિટીની વાત કરું તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. કઈ છે? આ જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે. એની સાથે તમને દેખાડું હું લિબર્ટી પબ્લિકેશનની બુક મેથ્સ રીઝનિંગ, તો એ પણ મલ્ટી કલર એડિશન છે. જો છે એમાં, જો એ પણ મલ્ટી કલર એડિશન છે, એની પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. ટૂંકમાં બંને મલ્ટી કલર એડિશન છે ને બંનેની પેજ ક્વોલિટી સારી છે, બરાબર. હવે તમને દેખાડું હું નીરજ ભરવાડ સરની બુક, બરાબર. એ પણ કલર એડિશન છે. જો એમાં પણ તમને 2 કલર જોવા મળશે છે અને એની પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. અને જે ગણિત સારથી બુક છે જ્ઞાન સારથીની, એમાં એક ડિફરન્સ છે આ 3 બુક કરતા, કે આ જે બુક છે ને એક હેન્ડ રિટન બુક છે, એટલે મલ્ટી કલર એડિશન નથી. જો હેન્ડ રિટન બુક છે, ટૂંકમાં જે અનુભવી હોય એને પોતાની હાથે દાખલા ગણેલા છે ને એની પ્રિન્ટ કાઢીને આ બુક બનાવેલી હેન્ડ રિટન બુક છે. એટલે આ A3 કરતા ડિફરન્સ પડી જાય આ બુકનું, કે આ હેન્ડ રિટન બુક છે. ઘણા બધાને હેન્ડ રિટન બુકમાંથી વાંચવું વધારે ગમતું હોય તો એ આ બુક પરચેસ કરી શકે. આની પણ પેજ ક્વોલિટી સારી છે. તો 4 બુકનું મેં તમને દેખાડી દીધું કે કઈ કલર એડિશન છે અને કેની પેજ ક્વોલિટી સારી છે. હવે જો આપણે વાત કરીએ તો હવે આપણે જે 4 બુક છે, મેં તમને ટોટલ પેજ દેખાડી દીધા, કલર એડિશન દેખાડી દીધી, પેજની ક્વોલિટી કહી દીધી. હવે આપણે બુકને કમ્પેરિઝનમાં જોઈશું કે ડિટેલ કેમાં શું શું આપેલી છે. તો સૌથી પહેલા આપણે જે જ્ઞાન લાઈવની મેં જે બુક દેખાડી એમાં આપણે જોઈએ કે શું ડિટેલ આપેલી છે, બરાબર, અને કેવી રીતે દાખલાઓ આપેલા છે. જો અને કયા કયા ચેપ્ટર છે ટૂંકમાં. હવે બુકને ઓપન કરું તો જો અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ દેખાશે. જો છે ઇન્ડેક્સ, ઇન્ડેક્સમાં કયું ચેપ્ટર કયા પેજ ઉપર છે એ આખી તમને ડિટેલ જોવા મળશે. પછી તમે ઓપન કરશો ને એટલે
સંખ્યા પદ્ધતિ પહેલું જ ચેપ્ટર છે. હવે એ ચેપ્ટરમાં પહેલા તો સંખ્યા એટલે કે સંખ્યા શું છે એની ડિટેલ છે, એનું વર્ગીકરણ કઈ રીતે છે, બરાબર, અસમય સંખ્યા કોને કહેવાય, બધી સંખ્યાઓ વિશેની ડિટેલ માહિતી આપેલી છે. એની સાથે સાથે એમાં એક્ઝામ્પલ પણ આપેલા છે, બરાબર. પછી ચેપ્ટર પૂરું થાય એટલે વિવિધ પ્રકારના પ્રશ્નો સમજૂતી સાથે આપેલા છે. એના પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જે ચેપ્ટર પૂરું થાય એના પછી એના PYQs આપેલા છે ઘણા બધા PYQs, અને પછી એની સમજૂતી પણ આપેલી છે સાથે. અને લાસ્ટમાં પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે એ જ ચેપ્ટર. ટૂંકમાં જે પહેલા જે ચેપ્ટર શરૂ થાય એની સમજૂતી, પછી એના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એના જવાબ, અને એના પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો અને એના આન્સર. આ રીતનું આખું બુકમાં આપેલું છે. પણ બીજું ચેપ્ટર છે સેમ એ જ રીતે એમાં આવી રીતે ઉદાહરણો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એની સમજૂતી ને પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. આ રીતની આખી પેટર્ન આખી બુકમાં તમને જોવા મળશે દરેક ચેપ્ટરમાં. હવે એ જ રીતે સેમ તમને હું લિબર્ટીની બુકમાં દેખાડું. જો લિબર્ટીની જે બુક છે એમાં કઈ રીતે આપેલું છે, એમાં પણ જો તમે ઇન્ડેક્સ અહીંયા ઓપન કરશો એટલે દરેક ચેપ્ટરને કયા પેજ ઉપર ચેપ્ટર છે એ આપેલું છે. પછી પેલું જો અહીંયા પહેલા વૈદિક મેથ્સ થી શરૂ કરવામાં આવ્યું છે, તો દરેકની પહેલા માહિતી, દરેકની માહિતી, જેમ કે આ ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એમાં પણ સંખ્યા પદ્ધતિ છે, તો દરેક વિશેની માહિતી સાથે એમાં અંદર એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. પછી લાસ્ટમાં એમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, એના નીચે આન્સર આપેલા છે. પછી એની સમજૂતી, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજૂતી સહિત આન્સર પણ આપેલા છે. અને પછી NCERT આધારિત પ્રેક્ટિસ પ્રશ્નો એમ કરીને આપેલું છે ટૂંકમાં, બરાબર. એટલે એક ચેપ્ટરમાં આટલું આપેલું. એના પછી બીજું ચેપ્ટર છે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. તો સેમ એમાં એમ જ પહેલા સમજૂતી, પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એની સમજૂતી, એના આન્સર, ને પછી NCERT આધારિત પ્રેક્ટિસ પ્રશ્નો ને એના આન્સર. આ રીતે દરેક ચેપ્ટરમાં સેમ પેટર્ન લિબર્ટીની બુકમાં તમને જોવા મળશે. પછી હવે તમને નીરજ ભરવાડ સરની ગણિતની બુક દેખાડું. તો એમાં તમે ઓપન કરશો એટલે એમાં પણ પહેલા ઇન્ડેક્સ આપેલો છે. એમાં પહેલું ચેપ્ટર છે સરવાળા, બેઝિક મેથ્સ થી શરૂ થાય છે. એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. તો દરેકની સમજૂતી, અહીંયા ઉદાહરણો જોવા મળશે તમને. જો હવે એમાં કઈ રીતની પેટર્ન છે આખી, જેમ કે એક રીત હોય, ધારો કે સરવાળાની કોઈ પણ એક રીત છે તો એ પૂરી થાય ને પછી એની એક્સરસાઇઝ હશે, એક્સરસાઇઝ એ કરીને છે, અને એની પછી બીજી રીત જેમ કે બાદબાકી છે તો એની પછી એક્સરસાઇઝ બી કરીને, પછી ગુણાકાર શીખવ્યા છે તો એની એક્સરસાઇઝ સી. ટૂંકમાં દરેક ટોપિકના અંતે એક્સરસાઇઝ આપેલી છે, અને એના આન્સર તમારે જોવા હોય તો એના સોલ્યુશન બધા અહીંયા આપેલા. એક્સરસાઇઝ એ હતી, એના અહીંયા સોલ્યુશન આપેલા છે. અને લાસ્ટમાં સેલ્ફ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે. આ રીતની આખી પેટર્ન તમને નીરજ ભરવાડ સરની બુકમાં, જેમ કે ભાગાકારના નિયમો, તો પહેલા દરેકની સમજૂતી આપેલી છે, ઉદાહરણો આપેલા. પછી ભાગાકારનું 2, 3, 4 ને 5 નો જે પહેલો નિયમ છે ને એની જ પછી એક્સરસાઇઝ એ, પછી 6, 7, 8 ના નિયમ, એની પછી એક્સરસાઇઝ બી. હવે એક્સરસાઇઝ એ ને બી નું સોલ્યુશન પણ લાસ્ટમાં આપેલું છે, અને પછી સેલ્ફ પ્રેક્ટિસના પ્રશ્નો પણ આપેલા છે. સેમ પેટર્ન તમે દરેક ચેપ્ટરમાં જોઈ શકશો, બરાબર. સમજાણું? દરેક ટોપિક પૂરો થતો અહીંયા એક્સરસાઇઝ એ, એક્સરસાઇઝ બી, એક્સરસાઇઝ સી, પછી લાસ્ટમાં સેલ્ફ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. તો આવી આખી રીતની બુક છે. હવે ગણિત સારથી જે બુક છે એમાં એ હેન્ડ રિટન બુક છે, ઓલરેડી મેં તમને કીધું, બરાબર. એમાં સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર છે, એમાં પણ ઇન્ડેક્સ આપેલું છે પેજ નંબર સાથે. એમાં સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર છે, તો એમાં પણ સેમ એમ જ ડિટેલ આપેલી છે, ઉદાહરણો. અહીંયાથી જો ડાયરેક્ટ પછી પ્રશ્નો શરૂ થઈ જાય છે. એમાં આ બધા પ્રશ્નો છે ને સાથે સમજૂતી હેન્ડ રિટન રીતે આપેલી છે. આ બધા દાખલાઓ છે. પછી એમાં જો એમાં એક શું છે બેનિફિટ, કે એમાં છે ને તમે ધારો કે સંખ્યા પદ્ધતિની તમારે એક્સરસાઇઝ સોલ્વ કરવી છે પ્રેક્ટિસ માટે, તો એમાં અહીંયા જ તમને જગ્યા આપેલી છે, બરાબર. એટલે તમે અહીંયા જ સોલ્વ કરી શકો. આ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા, ડાયરેક્ટ તમે આમાં જ લખી શકો છે. પછી બીજું ચેપ્ટર છે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. તો એમાં પણ સેમ એમ જ સમજૂતી, દરેક ઉદાહરણો સમજૂતી. પછી દશાંશ અપૂર્ણાંક, એમાં પણ સેમ દરેક ચેપ્ટરમાં એ જ પેટર્ન છે કે લાસ્ટમાં તમે પ્રેક્ટિસ છે એ તમે એમાં ને એમાં કરી શકો, એના માટે જગ્યા આપેલી છે, બરાબર. હેન્ડ રિટન બુક છે આખી. તો હવે કમ્પેરિઝનમાં શું રહ્યું કે પેજ ક્વોલિટી આવી ગઈ, દરેકને ચેપ્ટર મેં દેખાડી દીધા, બરાબર. હવે જો આમાં ચારેયની કમ્પેરિઝન કરીએ તો આ જે 3 બુક છે ને સિંગલ બુક, એમાં ઓનલી મેથ્સ, આ 2 બુક છે ને એમાં ઓનલી મેથ્સ જોવા મળશે. જેમાં આ બુક છે ને એમાં 37 ચેપ્ટર છે. ગણિત સારથીની બુક છે ને એમાં ટોટલ 32 ચેપ્ટર છે, બરાબર. આ 2 બુક છે
એ સ્પેશિયલી ફોર મેથ્સની બુક છે, જેમાં આ હેન્ડ રિટન બુક છે, બરાબર, અને આ મલ્ટી કલર એડિશન બુક છે. પછી જે જ્ઞાન લાઈવની બુક છે ને મેથ્સ માસ્ટર, એમાં મેથ્સ તો છે જ પૂરેપૂરું, પણ એની સાથે ડેટા ઇન્ટરપ્રિટેશન પણ આપેલું છે. અને જે લિબર્ટી પબ્લિકેશનની બુક છે એમાં મેથ્સ તો છે જ ને, સાથે રિઝનિંગ પણ આવી જશે, બરાબર. એટલે તમે ઘણા બધા એવું ગોતતા હો કે મેથ્સ પ્લસ રિઝનિંગ બંનેની અલગ અલગ બુક નથી લેવી, તો તમે મેથ્સ રિઝનિંગની સાથે બુક લેવા માંગતા હો તો તમે આ લિબર્ટીની બુક છે પરચેસ કરી શકો. પછી ઘણા લોકોને મેથ્સ સાથે ડેટા ઇન્ટરપ્રિટેશન જોતું હોય તો તમે જ્ઞાન લાઈવ એકેડેમીની બુક પરચેસ કરી શકો. ઘણા લોકોને ફક્ત મેથ્સ જોતું હોય ને પણ મલ્ટી કલર એડિશનમાં, તો નીરજ ભરવાડ સરની બુક બેસ્ટ રહેશે. અને ઘણા લોકોને હેન્ડ રિટન બુક ગમતી હોય તો જ્ઞાન સારથીની બુક બેસ્ટ રહેશે. 4 છે એ બુક સારી જ છે. 4 મેં અલગ અલગ ડિટેલમાં રિવ્યૂ પણ કરેલા છે. હવે પ્રાઇઝ વાઇઝ જો હું તમને વાત કરું તો સૌથી પહેલા મેં તમને જે દેખાડેલી હતી મેથ્સની જ્ઞાન લાઈવ એકેડેમીની બુક, એની પ્રાઇસ તમને દેખાડું તો આ છે ટોટલ 800 પેજની બુક છે, સોરી 800 રૂપિયાની બુક છે, 799 આની પ્રાઇસ છે. પછી તમને લિબર્ટી પબ્લિકેશનની પ્રાઇસ દેખાડું. આની પ્રાઇસની જો વાત કરીએ તો આ ટોટલ 750 રૂપિયાની બુક આવે છે, એમાં મેથ્સ પ્લસ રિઝનિંગ બંને આવી જશે. નીરજ ભરવાડ સરની બુકની પ્રાઇસ તમને દેખાડું તો આ છે 599 રૂપિયાની, બરાબર, એટલે કે 600 રૂપિયાની. અને ગણિત સારથી જ્ઞાન સારથીની બુક જો તમને દેખાડું, હેન્ડ રિટન બુક છે, એ છે 777 777 રૂપિયાની બુક છે. ટૂંકમાં બહુ બધો ડિફરન્સ નથી. આ 3 બુક તો લગભગ સેમ જ છે, 700 750, બરાબર, 799 આડેગાડ 3 બુક. પણ જો તમારે બજેટ વાઇઝ જવું હોય ને તમારે ફક્ત તમે મેથ્સ પ્રિફર કરતા હો ને બજેટ બહુ વધારે ના હોય તો તમે પછી નીરજ ભરવાડ સરની બુક લઈ શકો, એ 599 રૂપિયામાં જ છે. અને આ 3 છે એ 700 750 આડેગાડે એની પ્રાઇસ છે. આમ તો જનરલી બધામાં ઓફરો ચાલતી જ હોય છે, એટલે આમાં જે બુક MRP લખી હોય એ પ્રાઇસથી ઘણી ઓછી ઓફરે તમને, ટૂંકમાં ઓછી પ્રાઇસે તમને બુક મળી જશે. હવે 4 બુકમાંથી તમારે જે બુક પરચેસ કરવી હોય ને બધાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે તમને ગમી હોય મારો વિડીયો જોઈને બુક તમે કોઈ પણ પરચેસ, હું એમ નથી કહેતી કે આ સારી છે કે આ નહીં, 4 બુક એના રીતે બેસ્ટ જ છે, કન્ટેન્ટ વાઇઝ, પેજ ક્વોલિટી વાઇઝ, કલર એડિશન વાઇઝ, બરાબર, પ્રાઇઝ વાઇઝ 4 બુક બેસ્ટ છે. તમારા મતે તમે કઈ પ્રિફર કરો છો, તમને કઈ બુક કમ્ફર્ટેબલ લાગે છે એ તમે આ વિડીયોને રિવ્યૂ જોઈ, હજી તમે આ 4 અલગ અલગ ડિટેલ રિવ્યૂ પણ જોઈ લેજો, બરાબર, એ તમે જોઈ શકશો. અને પછી તમે ગમે એ 4માંથી એક પરચેસ કરી શકો, બરાબર. તો હવે તમે આમાં એક કમેન્ટ મને એ કરજો કે હવે તમારે કેનો કમ્પેરિઝન વિડીયો જોવો છે, મેથ્સનો છે અને ઓલરેડી જનરલ નોલેજનો પણ મૂકેલો છે, તો હું હવે તમે જે કહેશો એ કમ્પેરિઝન બુકનો વિડીયો લઈ આવીશ. એટલે કયા સબ્જેક્ટનો તમારે જોવો છે એ કમેન્ટ કરજો. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ અથવા તો કમ્પેરિઝનના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.